નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત ખ્યાતિકાંડને લઈને કરીએ। ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર વજીરાણીનો વધુ એક ખુલાસો સામે આવ્યો છે। દર્દીના સંમતિપત્રમાં ચેડા થતા હોવાનો આરોપી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, ત્યારે સ્વજનની નકલી સહી સંમતિપત્રમાં થઈ હતી અને ચેડા થતા હોવાનો પણ ડોક્ટર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। હોસ્પિટલના નિયમોનું ઉલ્લંઘન કરી દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા। દર્દીઓના સગાને કોઈપણ પ્રકારની જાણ કરવામાં નહોતી આવી। યુએન મહેતા હોસ્પિટલના તબીબોને પણ સાથે રાખીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે, ત્યારે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી હાલ રિમાન્ડ પર છે। મહત્વનું છે કે આટલા લોકોના જીવ લીધા છે, અનેક કૌભાંડો સામે આવ્યા છે, જેને લઈને આ મહત્વનો ખુલાસો કરાયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાયા છે। દિવ્યા, જણાવશો, વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ ઘટસ્ફોટ સામે આવ્યો છે, શું હવે કાયદેસરની કાર્યવાહી કરાશે? ઝંખના ખ્યાતિ હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રશાંત વજીરાણી હાલ રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન તેને ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જે પુરાવા હતા તેની સાથે ચેડા કરવામાં આવતા હતા। સાથે જ હોસ્પિટલ સાથે જોડાયેલા અન્ય તબીબો છે જે ડોક્ટર પ્રશાંત વજીરાણી જેવી સર્જરીઓ પણ અલગ અલગ દર્દીઓની કરતા હતા, તેની પણ પૂછપરછ માટે નોટિસ છે તે આપી દેવામાં આવી છે અને તમામ તબીબોની પણ પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અને આવતીકાલે જ્યારે રિમાન્ડ પ્રક્રિયા પૂર્ણ થશે, રિમાન્ડ પૂરા થતા આરોપીની પૂછપરછ દરમિયાન થયેલી જે તપાસ છે તેનો તપાસ રિપોર્ટ છે તે કોર્ટમાં સોંપવામાં આવશે। એટલે તમામ જે જોડાયેલા 23 થી વધારે જેટલા ડોક્ટરોનું જે લિસ્ટ છે તે લિસ્ટને આધારે તબીબોની પણ પૂછપરછ છે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં કરવામાં આવી છે। મહત્વનું છે કે તબીબો દ્વારા પણ આ મુદ્દાને લઈને વધુ ખુલાસા થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી।